रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मूर्तिपलनविसरो मूर्तेज सर्वसार મૂર્તિ છે મારો આત્મા મૂર્તિ પ્રાણ આધાર મૂર્તિ મૂર્તિ રેટા કરો મૂર્તિ મારો આહાર મૂર્તિમાં બહુ પ્યાર કરો મૂર્તિ તારણહાર મૂર્તિ આનંદ માયણા કરો મૂર્તિ સુખ સાગર મૂર્તિમાં જ મોહી રહો મૂર્તિ છે મારું ઘર મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવત પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરેકાંતિકવૃષે સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનિનં ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતમ ઓમ અવતરિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ અવતરિણે શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી પરમ ગુરવે નમો નમઃ ઓમ શ્રી ગુરવે નમો નમઃ સ્વામિનારાયણ હરે જય મહારાજ જય સ્વામિનારાયણ. કાલે સરસ મજાની મહિમા ઉપર થોડીક વાત સાંભળી આપણે. મહિમા છે એ અલૌકિક છે. મહિમા વિના જીવને સુખ આવતું નથી. મહિમા સમજાય થોડું વધારે ને ભાઈ. મહિમા સમજાય એટલે સંભળાય તમને ત્યાં પાછળ કે બે આ સાગરનો હરુડવાનો અવાજ આવે છે. આને થોડુંક એકાદું બંધ કરી દો ને. હવે ગરમી ઓછી થઈ ગઈ છે, હાન પડી ગઈ છે, અને ઉપલા પંખા ચાલુ કરી દો એટલે મજા આવે થોડી. બહુ સરસ. અરે વાહ. એ આમાં ભજન થાય એટલે આપણા પેલા સંતોને મહારાજ જો જગ્યા જોવાઈ ગયા ને તો ક્ષીરસાગરમાં જોવાઈ ગયા. થાન સારું લાગ્યું, તપ થાય એવું. પણ મહારાજ કે અહીં ભજન ન થાય કાંઈ. બે બાજુ આમ સારી બાજુ ક્ષીરસાગર હરુડા કરે, અહીં ધ્યાન ભજનનું સુખ ન આવે. માટે હવે સુખ આવશે થોડુંક વધારે. અહીં હું થોડુંક બોલું તમને સમજાય. તમે કંઈક ત્યાં મેં પૂછ્યું હોય ત્યાં મને સમજાય નહીં. ભલા ભક્તજનો, આપણે સત્સંગમાં
નાના થઈને રહેવા માટે આવ્યા છીએ. નાના થઈને, હેતુ આ છે. સત્સંગમાં જેટલો નાનો થઈને રહે ને એટલો એ મહાન બને છે. જેને ધામમાં મહાન બનવું હોય, જેને ભગવાન પાસે મહાન થવું હોય, જેને ભગવાનની દૃષ્ટિમાં મહાન થવું હોય, એને એટલું નાનું થઈને રહેવું. અહીંયા જેટલા મોટા થવા જઈશું ને એટલા ત્યાં નાના રહીશું. કેમ કરશું લાભભાઈ? પણ જીવને આવું તાની છે ને અહીંયા જ મોટું થવું છે. ત્યાં જે થવું એ થાય. પણ વાત એવી છે, મહારાજ પોતે કહે છે, દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. ભક્તિ તેની ભલી માનીશ. જે નાના થઈ દાસ થઈ ભક્તિ કરતા હશે, મહારાજ કે ભક્તિ એની હું ભલી માનીશ. મોટા થાહે, બધાના શ્યામ, બધાનું આધિપત્યપણું, હે મોટા મંદિરના ટ્રસ્ટીને કોઠારીને ચેરમેનને થઈ જાય, એની ભક્તિ ભલી માનીશ. એવું ક્યાંય લખ્યું નહીં. તોય મારું એ થવાનું તાન ચડે. બોલો, કાંઈ ખબર ન પડે ને તો આપણે એક ફરું તો થવું જ છે. હો ભાઈ, થવું જ છે. આમ ભલે ને કરીને થોડાક પૈસા આવવા દે ને, તથા 2-5 નાના તમારે સંભાળવું પડે. નાના તમારે સારું તો તમે કહો તો આપણે સંભાળીએ એમ. ગહીનો જડમૂળથી ના તો પાડે જ નહીં. બોલો, કેમ થાય? મને રહેવા દો બાપા, મારે એ કાંઈ જોતું નથી. તમે બહુ રાજી થયા હો તો ભગવાનનું સુખ આવે એવી કૃપા કરો. એમ તો કહેવાય જ નહીં. એવું છે બધું. સાવધાન. રસ્તો ભગવાનને પામવાનો આ છે. શું છે? આ છે. મહારાજને મોટા સંતોને વ્યવહાર પ્રત્યે બિલકુલ રસ નહોતો, જરાય નહીં. તો અને આપણને વ્યવહાર સુધારવો, વ્યવહાર સુધારવો, વ્યવહાર સુધારવો, એ સ્થાન ચડી ગયા. બોલો, કેદી હોળ ઉતરશે ખબર નથી. વ્યવહાર સુધરી જાય ને એમ. વ્યવહાર સુધારી શું કરશું? ગુણાતીતાન સ્વામી કે ગમે એટલો સુધરો તોય વ્યવહાર તો સુરતના ખાડા જેવો છે. આ સુરતને યાદ કર્યો સ્વામી. સુરતના ખાડા જેવો. ખાડો એટલે ખબર છે? એને ખાડો કહેતા પહેલા. એટલે સુરતના ખાડો કંઈક વખણાતો હોય છે. સુરતના ખાડા જેવો છે. સમજ્યા? પછી પાછું એક કીધું રૂપશંકર. એટલે કે હા મહારાજ, આ જ્યારે જન્મમાં આવીશું ત્યારે પાછલો દરવાજો શુદ્ધ હશે. કેવી વાત કરી લાભભાઈ. હું જૈનમાં હોય ત્યારે પાછલો દરવાજો શુદ્ધ હોય, ત્યારે વ્યવહાર તો એવો છે. ગમે એટલું ધોવો તો એ પાછલો દરવાજો તો બગડેલો જ હોય. એમ વ્યવહારને ગમે એટલો સુધારો એ એવો જ રહે. આપણને બગાડી નાખે પણ એ ન સુધરે. માટે બહુ એના તાન ન રાખવા. આપણે તો તાન એક જ રાખવું, મહારાજને મળી જવું છે, મહારાજને પામી જવું છે. અને એને માટે મહિમા એ અનિવાર્ય ચીજ છે. મહિમામાં પછી બે છે, આપણો કે સામેવાળાનો. આપણો મહિમા હોય, સામેવાળાનો હોય. હવે તમને એક પ્રશ્ન પૂછું, અમૃત પીવું છે કે ઝેર પીવું છે? કહો. કોઈ ન બોલ્યું. અમૃત પીવું કે ઝેર પીવું? અમૃત પીવું. ઝેરમાં શું વાંધો? મારી નાખે. અને અમૃતમાં અમર થઈ જાય.
જેટલો પોતાનો મહિમા સમજાય એટલું ઝેર છે, જેટલો ભગવાનના સંતો ભક્તોનો મહિમા સમજાય એટલું અમૃત છે. એ અમૃત આપણો મોક્ષ કરે છે અને ઓલું ઝેર આપણું પતન કરે છે. સમજાય તો નોટ કરજો હૃદયમાં. આપણો જેટલો મહિમા સમજાય ને એટલા આપણે છે ને આમ તમારે આપણા જ વખાણ કરી રાખીએ. મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં શું કર્યું. પણ આપણે, હું જેતપુર હતો ને ત્યારે એક હરિભગત આવેલા, સમજ્યા, એટલી બધી થોકડી પહોંચ નહીં કાઢી, ત્યાં તો આમ થાળ કરાવ્યો 11 કે 25 રૂપિયાનો, પછી થોકડી કાઢીને એની ભેગી મૂકી. પછી મને કહે, સ્વામી જો આ વર્ષોથી આંચું છું, વર્ષોથી આંચું છું. જ્યાં જ્યાં મેં થાળ કરાવીને સેવા કરી ને એ બધી આની અંદર છે. એ જો અહીંયા 25 રૂપિયાને, અહીંયા 100 રૂપિયાને, અહીંયા 8 રૂપિયાને, અહીંયા એટલા રૂપિયાને. શું કરી નાખ્યું છે એમાં જાજુ? મને કીધું બીજા કેટલાય કોઠારીઓ નહીં કીધું હોય. એ આપણો મહિમા, હું આમ કરું છું, હું આમ કરું. કાંઈ કરતા નથી આપણે. આપણે જેને કહેતા હોઈએ ને એની પાસે તો આપણે કાંઈ જ ન હોય. તો એ ત્યાં જાણવાને બદલે, શીખવાને બદલે આપણે આપણો મહિમા કહેવા મળી. પછી પેલા સંતોને કંઈક કહેવું હોય ને તોય મન ન થાય કે આને હું કહેવું, કાંઈ અસર જ ન થાય આને. ત્યાં તો નિર્માણે થઈને કંઈક કરીએ ને તો રાજીપો થાય. અને તો આપણી ખોટ કાંઈ દેખાતી હોય ને તેને કહેવાનું મન થાય કે ભગત આમને આમ કરાય એમ. બાકી સ્વમહિમા જ્યારે દાપણ કરવા જ મળી, ટેવ જીવની આવી ખરી હો. મહિમા સમજાય તો તરત જ નિર્માની પણ આવે, અને મહિમા સમજાય તો સરસ એની વાતો થાય, એના વખાણ થાય. એને ઘણાને હરિભગત એના ઘરવાળાનો મહિમા બહુ હોય. હા, હકીકત છે. એ થોડાક ધર્મ નિયમ પાળતા હોય ને એટલે એને ખ્યાલ ન પડે કે સંતો યારે વાત કરાય કે ન કરાય, પણ કરવા મળે. સ્વામી મને તો છે ને સત્સંગ ઓછો, ધક્કો મારે નહીં એટલે હું મંદિરે આવું. અને એના ધર્મ પાસે હું તો કાંઈ જ નહીં સ્વામી, એવા ધર્મ નિયમ પાડે એની પાસે હું કાંઈ જ નહીં, આવું કચરા જેવું, કે આમે કચરા જેમ જ હો. મહિમા એટલે હું ખોટું ઓલું નથી કહેતો, હું ટીકા નહીં કરતો. એને મહિમા સમજાણો છે કે મારા કરતાં ધર્મ મારા ઘરવાળા વધારે પાડે છે, એ સમજાણું છે એટલે એને આનંદથી વાત કરે છે. એમ ભગવાનના ભક્તનો મહિમા સમજાય તો આનંદથી વાત થાય કે ફલાણા ભગત કેવા હરિભગત, એની પાસે આપણે કાંઈ નહીં. એ કેવી માનસી પૂજા કરે છે, એની પાસે આપણી માનસી પૂજા કાંઈ નહીં. એવી શીખવી પડશે. પેલો સવારમાં આવીને કેવી સેવા કરે, આપણે નથી થતું એવું. ગુણ લેવો પડે. જે સવારમાં એક હવે લગભગ પોલીસ ખાતામાં નોકરી કરે છે, આવી સંભળામ નહીં, એવા આમ શાંતિ ધ્યાન કરે. મને બહુ ગમ્યો ધ્યાન કરતું, મને બહુ, કારણ કે મને પહેલેથી રુચિ એમાં છે. કોઈ મૂર્તિ સંભાળતું હોય એ મને બહુ ગમે છે, કેમ કે હું સાધુ થયો તે દિવસનો એ હલતા ચલતા અભ્યાસ કરું છું. ને આપણને જે ફાવતું હોય ને એ કોક કરે ને એ આપણને બહુ ગમે. હે, તમને આમ રીંગણાનું શાક બહુ ગમતું ને, રીંગણાનું શાક કોક બનાવે ને તમને સારું લાગે, બહુડાયો એમ આપણું ત્યાં આમ આમ પ્રભાવિત થવાય, એનામાં ગુણ. મહિમા સમજાય તમને કે વાહ કેવા ભગત છે, બહુ સરસ. આવું છે. કારણ કે સંતોને પણ હરિભગતનો મહિમા ક્યાંક ક્યાંક હોય હો ભાઈ. ગુણાતીતાન સ્વામી પોતે કહેતા હતા, અમે કોઈક જગ્યાએ દર્શન દેવા જઈએ છીએ ને ક્યાંક દર્શન કરવા જઈએ છીએ. શું? આનંદ સંતની વાત કરું છું. બાલમુકુંદ સ્વામી વગેરે સંતો ગામડા ફરવા જતા ત્યારે સ્વામી કહેતા કે ફલાણા ગામ જાઓ તો ફલાણા હરિભગતના દર્શન કરજો, ત્યાં બેસજો પાસે. શું? વણથલીના કલ્યાણભાઈ, પછી બગસરાના ઘેલા હથવારા, પછી
ઉપલેટાના લાલા બાપા અને કહેતા સ્વામી ત્યાં જાઓ તો લાલા બાપાને પાસે બેસજો, નાના સંતન ક્યાંય ત્યાં શીખજો, ત્યાં જાણવા મળશે કાંઈક. અખંડ ભગવત પરાયણ એ લોકો હતા હોતે. આ તો દિવ્ય સત્સંગ છે. તેલ ધારાવ્રત વૃત્તિ રાખનારા હરિભક્તો હતા. લાલાભાઈ તો એટલા બધા વખણાત હતા, એટલા બધા. લાલાભાઈને સંકલ્પ થાય, ઇન્દ્ર તો લાલાભાઈના દર્શન કરવા આવતા હતા. પછી એક ફેરું એટલે બાવળીઓ કંઈક નડતો હોય છે, એ કે આ દરેક બાવળી તેને આમ કરીને ઉડેડી અને નાખી દીધો ચોક વિશે. ઉપલેટાના 4 ચોક થઈ ને જ્યાં ઊંધો નાખ્યો. આવી તરહ ન હોય અમુક અમુક હોય. પરંતુ કેશવ ભગત જ્યારે લાલા ભગતના પગ ધાબા મીણા અને દાબતા વાત કરતા હતા, અને કેશવ ભગત કે લાલા ભગત મને કોઈ દિવસ સ્ત્રીનો સંકલ્પ નથી થયો, એમ વાત કરીને લાલા ભગત પગ ખેંચી લીધો ગપ દઈને. મારા પગને હવે અડતો નહીં. એ કેમ? હવે મને તો ક્યારેક થાય છે, તને સ્ત્રીનો સંકલ્પ ન થયો, તું મારા કરતાં મહાન છો. પછી જુનાગઢ કેશવ ભગત ગયા ને પાર્ષદ થયા. અને એવા સારા હરિભગત એવા સારા પાર્ષદ ત્યાં કોઈ પણ જ્યારે સાધુ થવા આવે એટલે ગુણાતીતાનંદ સ્વામી કેશવ ભગતને હોપતા. કેશવ ભગત પાસ કરી દે એટલે પાસ. હે કેશવ ભગત આમ ત્યાં ને આમ ત્યાં ને આમ ત્યાં હળછેલે ચડાવે ને ત્યારે ખબર પડે કેમ થાય. ગામડામાં ગયેલા સંતો સમજ્યા એટલે એક દરબારને એવું થયું મારે સાધુ થવું છે. લગભગ કેવલ્યાત્માનંદ સ્વામી ગયા હતા. એટલે કે દરબાર હેલું નથી હો, હેલું નથી. અહીં તમે હે પલંગ ઉપર પથારીઓ કરી હોય અને ત્યાં ભોંય પથારી કરવી પડે. અહીં તમે બધા માથે ઓર્ડર કર્યા હોય, ત્યાં બધા આપણી માથે ઓર્ડર કરે. હે અહીં ગરમા ગરમ ખાધું હોય અને ત્યાં એવું મળે નહીં. માટે તમે તમારા મનની સાથે પહેલાં હરખી રીતે મન માને છે. એટલે ભગત તો વયા ગયા વાડામાં. મન હારે વાતો કરી. તમે કોઈ દી મન હારે વાતો કરી? મન હારે જે વાતો કરી શકે ને એ જગ જીતે છે. મન હારે વાતો કરી. ભગત કહે એ મનવા ગધેડાના ઊંટિયાના કૂતરાના દેહ આવ્યા છે ત્યારે તને કોણે ઓઢાડ્યું હોય છે? ત્યારે તને કોણે પથારી કરી દઈ છે? હે ધરતીમાં ખોતરી ખોતરીને હું પીડ્યું છે કે નહીં? ત્યાં તો સાધુની ભેગું રહેવાનું છે, મોક્ષ થાય. મનવા હે આ બધા દેહ આવ્યા છે ત્યારે આમ કર્યું છે ને આમ કર્યું છે ને એવું બધું. પછી આવીને કે સ્વામી મને હા પાડી. શું સારું લઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ એક મુમુક્ષ આવ્યા છે. સ્વામી કેશવ ભગત ક્યાં આને છે તે મુમુક્ષ આવ્યા છે, હાંચવજો ને બધું શીખવાડજો. 2 દિવસમાં રિઝલ્ટ કેશવ ભગત આપી દીધું. સ્વામી પાસ. કેમ થાય? 2 દિવસમાં હરખા કરી દીધા હો. એમ સારું ભગત આ કોઠારી છે ને એ જવાના છે, બધા એને ભેગા જાઓ. ત્યાં થેલું લઈને ભેગા આવી પડ્યા. ડેલે ન પકડે એ ભગત પાછા આવો. એમ આ વાળી નાખો ને જરીક. હા ઓળીને અડધું ભગત એને મૂકી દો, ઓલું કરી આવો જરીક. અધૂરું કામ પડતું મૂકવાનું થાય ને ત્યારે મગજ જાય. શું તમે તમારા છોકરાને ટ્રાય કરી લેજો જરીક, આ મોકલો જરીક. પછી ક્યાં બેટા પાછો એને નથી જવું. તારે હું કામ ધક્કા ખવડાવો છો? આમથી આમ ને આમ એકેય કામ પૂરું ન થવા દીધું. સ્વામીને કહે સ્વામી પાસ. મુખની રેખા ન ફરી. કેમ કે જેમ કેમ જ કરવા આવ્યો છું, અહીં ધાર્યું કાંઈ કરવું જ નથી. તો કેમ થાય? જેટલા દુઃખ છે ને એ ધાર્યું કરવાના છે, પણ આપણું ધાર્યું અહીં કાંઈ થતું નથી. થાય અઘરું છે. અને આ સત્સંગમાં તો એવું જ છે
મહારાજ કાંઈ અમે અમારું ધાર્યું નથી કરતા. ક્યારેક ક્યારેક એવું થતું ને, આમ કરીને મહારાજ માણકી માથે મૂકી દેતા. હરિભક્તો ક્યાં ને અહીંયા આવો ને અહીંયા આવો ને. મહારાજ કે જો ભાઈ આમાં કાંઈ પક્ષપાત અમે કરી શકી નહીં, માણકી જ્યાં લઈ જાય ને ત્યાં એમ કરીને હરેક મૂકી દે. માણકી જ્યાં રસ્તે જાય એ રસ્તે આપણે જાઓ. કેવા ખેલ કરે મહારાજ. ને મહારાજના સંકલ્પ પ્રમાણે માણકી હાલ કેવી બીજે ક્યાંય હાલે, પરંતુ આપણી ઈચ્છા નહીં એવું બતાવતા. મહારાજ ક્યારેક ક્યારેક સંતોને બોલાવતા, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે, મુક્તાનંદ સ્વામી. કેમ કરીશું તમે કોઈ એમ કરીએ બતાવતા. ધાર્યું અમારે નથી કરવું તો આપણે કોણ ધાર્યું કરનારા? કેમ થાય અશ્વિન? દુઃખ માત્ર એનું છે. માટે મહિમા પોતાનો નહીં, ભગવાનના ભક્તોનો સમજીએ તો નિર્માનીપણું અને દાસત્વપણું તરત આવે. આ લોકની બધી મોટપ છે ને એ કોઈ કામની નથી. આ લોકની કંઈક આવડત હોય ને એટલે આ લોકની મોટપ હોય, પણ એ મોક્ષના કામ નથી લાગતી. હા, એનાથી ભગવાનને, ભગવાનના સંતો ભક્તો રાજી થાય એવું કરતાં આવડી જાય તો બહુ સારું છે. બાકી આ લોકની મોટપથી ઘણાના મોક્ષ બગડ્યા છે. હારા હરિભગત કહેવાતા હોય ને તોય એનાથી ભગવાનના સંતો ભક્તોના અપરાધ થઈ ગયા છે. યા વ્યવહાર કરાવે છે. અને વ્યવહારનો દાંડિયો એવો, ના ના આપણે તો થવું જ છે, આપણે તો લેવું જ છે પદ. અને પદમાં જરી કોઈ કામ કહે ને એટલે તરત અપરાધ થાય. એક એવો સરસ મજાનો પ્રસંગ છે. સુંદરિયાણાના શેઠ, કોને નામ આવડે છે? હે? પૂંજાસા વનાસા. એના બાપ હેમરાજ શાહ. હેમરાજ શાહને સત્સંગ નહોતો, પૂંજાસાને અને વનાસાને સત્સંગ હતો. શાહ એટલે વાણિયા ને, બોલાય પૂંજા શાહ ખાલી બોલે, પણ હકીકત શાહ. એને સત્સંગ હતો અને બાપને સત્સંગ નહોતો. ગોપાળન સ્વામીને કીધું, સ્વામી ત્યાં પધાર્યા અને પછી નાડી જોઈ, એમાંથી સત્સંગ થયો. નાડી જોઈ, નાડી હાલે નહીં ને સ્વામી વાતું કરે એટલે એમ થયું ભાઈ આ તો યોગેશ્વર છે, એક આ યોગષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો છે. નાડી હાલતી ન હોય તો માણસ મરી જાય, એને બદલે હાલે નહીં ને વાત કરે છે, માટે આ સામાન્ય નથી. પગમાં પીડા, તરત કંઠી બાંધીને હરિભગત થયા. સમજ્યા? એવા હરિભગત થયા. પછી ધાયરા ધણી માથું મૂક્યું મહારાજના ચરણોમાં. હવે બીજું કાંઈ નહીં, ખરેખરા હરિભગત થયા. પછી ધામમાં ગયા એટલે બધાય નાતીલાન બધા હોય ને, દાડો ક્યાં શું કહો ભાઈ તમે 12મું 13મું, ત્યારે બધા કે કંઠીઓ કાઢી નાખો. વનાસાને પૂજાસાને કે તો અમે જમીએ, કે કંઠીઓ નહીં નીકળે. જમવું હોય તો પ્રેમથી, ન જમવું હોય કાંઈ નહીં. બાપનો દાડો બગડશે. અમારા બાપનો દાડો બગડે જ નહીં. સ્વામિનારાયણના ભગત તો ધામમાં જ ગયા. આ તો લોકી વ્યવહાર કરવું પડે બધું. આને જગત પ્રધાન મટી ગયું કહેવાય ને. હાલો હાલો કાઢ નાખી. અરે તારી ભૂલી થાય. બોલો, એક ગરબી ભેંય દવા ન દે તો બોલો દોરો બાંધ, લાવો લાવો બાંધ દે. ડોબું ન દે કાંઈ નહીં. ઠાકોરજી નિષ્ઠા ભરી જાય છોડી તમારી. એક ડોબાના દૂધમાં જરીક માથું દુખતું હોય તો કે આમ થાય છે તો ઓઈલો દોરો બાંધો, નોઈલો કરો. અંધશ્રદ્ધામાંથી હજી અમુક હરિભગત બહાર નીકળતા નથી. દોરા શું કરવાના હતા? ના પાડી દીધી. એ કે એમ કરો ને, ખાલી કંઠી કાઢવી નથી, ખાલી જાહેર કરી દો, કંઠી કાઢી નાખી. ખોટી જાહેરાત ન થાય. ના પાડી દીધી. ન જીમાં કોઈ. મહારાજ સંતો લઈને આવ્યા અને એનું 12મું 13મું કર્યું. એમાં સંતોને હરિભક્તોને જમાડ્યા. આ અમારા સંબંધી એવી નિષ્ઠાવાળા હતા. પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે ભલામણ કરતા ગયા જીવુબાને. જીવુબા
અમારા પ્રેમાનંદનું ધ્યાન રાખજો. પ્રેમાનંદ સ્વામી ઉપર કેટલો મહારાજને ભાવ હોય છે. મારું પ્રેમાનંદનું ધ્યાન રાખજો. જમવાની જવાબદારી તમારી, પ્રેમાનંદ સ્વામીને જમાડવાની જવાબદારી તમારી. જીવબાઈ કે મહારાજ, હું જીવું ત્યાં સુધી પ્રેમાનંદ સ્વામીને જમાડ્યા પછી હું જમીશ. પહેલાં પ્રેમાનંદ સ્વામી જમ્યા પછી હું જમીશ. ગોપીજી મહારાજનો થાળ એક સીધો જીવબાને ત્યાં જતો. એ થાળ પ્રેમાનંદ સ્વામીને મોકલતા. પ્રેમાનંદ સ્વામી જમી લે ત્યાર પછી જીવબા જમતા. એમાં વહીવટ કરવા માટે પૂજાસા ગયા. હરિભગત બહુ સારા, ભણેલા, હિસાબ કિતાબ સરસ મજા ના પડે આપણે ઘનશ્યામભાઈની જેમ. ગયા અને એને કોકે ચાવી ભરાવી. હવે થાળ આવે એટલે ધર્મશાળામાં પ્રેમાનંદ સ્વામી જમી લે. હવે એને ક્યાં ભંડારમાં જવાની જરૂર હતી? થાળ ત્યાંથી સ્વામી મોકલતા હતા. તો ધર્મશાળામાં જમી બરાબર નહીં એવી કંઈક ચાવી ભરાવી અને પૂજાશાનું ઓલું થયું. સમજ્યા? સ્વામી આ કેમ બેન જમો છો? ધર્મશાળામાં નહીં જમવાનું. રૂવાભાઈ કેમ વહીવટ કરતા છો તમે? આવ્યો રૂવાબ. હવે પ્રેમાનંદ સ્વામીને થયું કે હવે ન્યા જાય છે તો મારી કોઈક મસ્કરી કરવાના છે, આ કંઈક કાવતરું છે. એટલે પ્રેમાનંદ સ્વામી ગયા નહીં જમવા. ધર્મશાળામાં થાળ આવ્યો, સ્વામી થાળ પાછો મોકલાયો. પગે લાગે, આ ભૂખ નથી. જીવભાઈ કે કેમ થાળ પાછો આવ્યો? સ્વામી કે આજ ભૂખ નથી. બીમાર છે? પાછું ના, તકલીફ કાંઈ નથી પણ આજ ભૂખ નથી. જીવભાઈ ન ખાધું, પ્રેમાનંદ સ્વામી ન જીમા. બીજે દિવસે થાળ ગયો, પાછો આવ્યો. કેમ થયું? ભૂખ નથી. કાલ જીમા નથી, આજ કેમ ભૂખ નથી? તમે કેટલા દિવસ ભૂખ નથી એમ કહી શકો? હે? સાંજે તો લાગે કે નહીં? અહીં તો આજ બપોરથી કાલ બપોરે હાલતું. કેમ છે? સ્વામી બીમાર છે, કહેતા નથી. જાઓ પૂછો વ્યવસ્થિત રીતે. ના કાંઈ બીમાર નથી. ના વૈદને બોલાવી. સ્વામી કે કોઈ તકલીફ નથી. તો છે હું એ કહો, કાંઈ નથી. પછી જીવભાઈએ હઠ લીધી. સ્વામીને કહો નકોનું જમીશે જ નહીં ક્યારેય. પછી જીવબાને કેવરાયું કે ભાઈ આવું છે, પૂજા શાહ વહીવટ કરતા છે અને એણે ધર્મશાળામાં જમવાની ના પાડી છે અને ગમે તે કાંઈક કાવતરું હોય એવું લાગે છે. જો ભંડારમાં જાય તો એને કાંઈક હાંસી મસ્કરી કરે એવું દેખાય છે. એટલે સ્વામી નથી ગયા. પૂજા શાહ અને જીવબાના મુખમાંથી શબ્દને પૂજો એટલે કચરો. શું થયું? પૂજો એટલે કચરો. હવે શ્રીજી મહારાજે જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી નિભાવતા હતા અને ન્યા જે નાડી પકડ્યો. એમ નહીં થાય, હું કહું એમ થાય. આ કામ તમારું નથી. વહીવટ કરો છો ખાટલી વહીવટ જ કરો. એ વહીવટ પછી સાધુના જીવનમાં કરવા ન જાઓ. ન્યા કરવાઈ ગયા એટલે અગ્નિમાં હાથ નાખવાનો થયો. હા, તમારે કંઈક એવો હોય હાથ, શું કહેવાય, અગ્નિ પ્રૂફ તો નાખજો. દાઝો નહીં તો. અને વાહામાં કહેવાય છે એક થોડકી થઈ, એવી બળેતરા કાળી થઈ, એવી બળેતરા થઈ, રહેવાય નહીં. ઓલાને બતાવીને ઓલાને બતાવીને ઓલાને બતાવીને કોઈ અસર થાય નહીં ભાઈ. એક દી જ્ઞાન, બે દી જ્ઞાન, ત્રણ દી જ્ઞાન. પછી કોકે કીધું કોકનો અપરાધ થયો એવું લાગે છે પૂજા શાહ. ભાઈ કોઈ કાંઈ થયું નથી. કાંઈક થયું હશે ભાઈ. પછી ખબર પડી, કોકે કીધું કાંઈ પ્રેમાનંદ સ્વામીને કીધું બે દીધા ભૂખ્યા છે. હા એલા મારે આ થયું. તે જીવબા થોડાક ગરમ છે તો જીવબા પાંજઈને પગે લાગ્યા. પેલા પ્રેમાનંદ સ્વામીને પગે લાગી ગયા, પછી જીવબા પાસે પગે લાગ્યા. જીવબા કે જવા દે, જવા દે, તારું મોઢું જોવું નથી મારે, જવા દે. પ્રેમાનંદ સ્વામીનું ધ્યાન રાખવાનું મહારાજે મને કીધું.
એ તને લઈને 2 દિવસ પ્રેમાનંદ સ્વામી જીમાં નથી, જવા દે. તિરસ્કાર કર્યો જીવબાઈએ. એલી બળેતરા મીટી નહીં, દેહ મૂકી દીધો, પણ ત્યાં સુધી બળેતરા મીટી નહીં. ટૂંકાવી ગયું જીવન. મહારાજ લઈ લીધા ધામમાં. હવે આને જીવવા મજા નથી. દયાળુ એટલે ધામમાં લઈ ગયા, પરંતુ દેખાડ્યું ખરું આ કામ તારું નથી ભાઈ. એવી નિષ્ઠા હતી, પણ ન્યા જેના થયું. શેમાંથી થયું? વહીવટમાંથી થયું. વહીવટ કરવો અને મહિમા સમજવો એ બહુ અઘરું કામ છે. અને જો વહીવટ કરીને મહિમા સમજી શકે તો એના જેવું ભાઈ બીજો થઈ ન શકે હો ભાઈ. કારણ કે ડબલ લાભ. શું ભાઈ? ડબલ લાભ. બહુ સરસ. અને કરવો તો પડે જ ના ભાઈ. કોકને તો કોઈ ન કરે હાલે, કરવો પડે. પણ વાત એટલી છે, એમાં આ ગૌણ થઈ જાય તો મોત થાય. સાવધાન બહુ રાખવું પડે. આમ દોરડામાંથી હાલતો હોય એને બીજું જોવાય જ નહીં. આખું ગામ ભલે ને એને જોવા આવે, એ ગામને જોવાઈ ગયો મજા આવી જાય. હે ના ના, આખું ગામ પછી આપણને બીજા બધા હોય તેને જોવા આવે. હગા સંબંધી બધા શું થયું, ક્યાં પગ ભાંગ્યો, ટાટિયો ભાંગ્યો છે, હાથ ભાંગ્યો છે, નાક સોલાણું છે. એટલે જે લક્ષ્ય છે અહીંયા હાલવું પડે ભાઈ. માટે મહિમા ભગવાનના સંતોનો, ભગવાનના ભક્તોનો જોવે. આપણો મહિમા જેટલો ગુણ રહે ને એટલું આપણને વિઘન નથી. પણ આપણને પોતાનો ચડી જાય મહિમાન, બીજો ગુણ થઈ જાય તેથી ધીરુભાઈ નામું નખાઈ જાય, થઈ જાય એવું. કાંઈ મેળ ન રહે. ગજબ હો ભાઈ. સત્તા તો આપણને એવી એમ લાગે શું હોય છે સત્તામાં, કાંઈ ખબર પડતી નથી. ઊંધેડું અને દારૂ પી ગયું. ઊંધેડું ઠેકડા બેરે ધીરું આમ શાંતિથી બેહે ક્યારે ન હોય. વાંદરું બેહે, એક તો વાંદરું અને હવે દારૂ પી ગયો અને પાછું વીસી કઈડ્યો, તાણે ભેગું થયું. અશ્વિન, વાંદરું દારૂ પાયો કોકે અને વળી વીસી કઈડ્યો, પછી કેમ તે ઠેકડા ઠેકડી કરે કે બીજું કાંઈ? એમ બહુ અઘરું છે એ. બીજા મત તો ઉતરે પણ સત્તાના મધ ઉતરતા નથી ભાઈ. હળાહળ ઝેર છે. એમ આપણને પોતાનો મહિમા સમજાય જાય ને, ઝેર પીવાઈ ગયું માની લેવાનું. કાતિલ ઝેર મારે જી, કલ્યાણમાંથી પાડે જી. માટે ભગવાનના સંતો ભક્તોનો મહિમા સમજી નિર્માની થવું. આત્યંતિક કલ્યાણ હાથમાં જ છે, લેવા જવું પડે એમ નથી. હું તો હર વખત કરું, કલ્યાણ માટે કંઈ સાધન જ ન કરવાના હોય. કલ્યાણ તો આપણને ગોતતું ગોતતું આવડે. પૂજ્ય ભગતશ્રી ક્યાં છે? મોત ગોતતું ગોતતું આવે છે કે નહીં? હે કેમ થાય? કોઈનો રાજીપો ને કુરાજીપો ગોતતો ગોતતો આવે કે નહીં? કોઈ લાખ માણા બેઠા હોય અને એને એકની માથે રાજી કોક થાય તેને આગળ 50,000 બેઠા, ત્યાં એ વયું જાય કે રાજીપો જ્યાં હોય ત્યાં જ જાય? રાજીપો ત્યાં જ જાય, ગમે ત્યાં પણ. કુરાજીપો પણ એ જ્યાં હોય ત્યાં જ જાય. અને મૃત્યુ પણ જ્યાં હોય ત્યાં ગોતતું ગોતતું જાય. જમના દૂધ કોઈ દી ભૂલા પીડ્યા? ત્યાંથી મોકલા ત્યારે ક્યાંય હોય, ત્યાંથી ફરતો 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 ક્યાંય વહી ગયો તો ત્યાં જાય. બોલો, ક્યાં અહીંયા આવ્યા છે હવે આને લેતા જાય એમ થાય કોઈ દિવસ? ભૂલા નહીં પડતા એ. માટે ધાર્યું તો બોલો તો
ધાર્યું તો આપણું થતું નથી. આપણે ઘણી ઈચ્છા છે ધાર્યું કરવાનું, પણ થાય નહીં. આયદરા અધૂરા એવું કંઈક કહેવાય છે ને. કોણ કરે તે હોય? હરિ કરે તે હોય. એ હરિ કોણ છે? બોલો. આયદરા અધૂરા રે હરિ કરે તે હોય. બોલીએ ખરા હો, પણ ધાર્યું કરવાનો સ્વભાવ મૂકીએ નહીં. જે કાંઈ દુઃખ છે ને એ એમાંથી ઉત્પન્ન થાય છે. માટે આપણું ધાર્યું કોઈ દિવસ થયું નથી અને થવાનું પણ નથી. ઉપરવાળે જે ધાર્યું એ જ થાય છે. એ ત્યાંથી સંચાલન જે કરે છે અનંત કોટી બ્રહ્માંડનું એમ જ હાલે છે. રતી વા ફેર ન પડે. બોલો હે કમ્પ્લેટ. ઓલા જ્યોતિષે લખ્યું અહીં આટલા વાગ્યે સૂર્ય ઉગે, હે એટલા વાગે જ ઉગે. બોલો ઠાકોરજીએ એને કીધું આમ જ કરવાનું એટલે એમ જ થાય. એ કોઈ દી માંદા નહીં પડતા હોય? હે સૂર્ય દેવ છે, એ હાજા માંદા ન થાય? એને તાવ નહીં આવતો હોય? પણ મહિમા છે. કપિલ ભગવાનનો શ્લોક કોઈને યાદ છે? મદ ભયા, બોલો બોલો. મદ ભયાત વાતી વાતો એમ સૂર્ય સ્તપતિ મદ ભયાત. કોણ? ભગવાન કપિલ કે છે આ સૂર્ય છે ને મારા ભયથી તપે છે, મારા ભયથી ચાલે છે. અર્થાત ભગવાનના ભયથી. ભય હું ખીજાવાનો નહીં હો ભાઈ, આપણને જ ભય ખીજાવાનો હોય. એ નહીં કે આપણે જરીક આમ તેમ હાલીને તો આજે સેવા આપી છે ને ગબદીને બીજાને આપી દે, એની પાસે લાઈનમાં જ ઊભા જ બધાય. અહીં કેમ કારખાનામાં એડવાન્સ કહી ગયા ભાઈ જગ્યા જ કહેજો, જગ્યા જ કહેજો, જગ્યા જ કહેજો. શું કહેવાય ભાઈ એને? વેઇટિંગ. ધીરુભાઈ કારખાનામાં વેઇટિંગ હાલો, હીરાના કારખાનામાં મોટા મોટા જગ્યા જ કહેજો ને, જગ્યા થઈ જ કહેજો ને. ત્યાં કોઈ વાયડાઈ કરે ભાઈ છેટ લેટ તો થાય, કાંઈ વાંધો નહીં, જવા દે. બે ફોન કરીને બીજાને બોલાવી લે. મારી ભૂલ થઈ ગઈ, મારે હવે કાંઈ નહીં, પૂરું થઈ ગયું. બોલો વેઇટિંગમાં ઊભા હોય ત્યાં હાલે ક્યાંય? એમ ભાઈ એ આપણને જે ભગવાને સેવા દીધી છે, જો ટાઈમો ટાઈમ યથાવિધિ આપણે નહીં કરીએ તો ગબદીને બીજાને આપી દે. કેમ કે એને એક જ ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત થવું જોઈએ, કાંઈ આઘું પાછું ન થાય. ઋતુમાંય કાંઈ નહીં. ત્યારે આનંદ કોટી બ્રહ્માંડનું સંચાલન યથાવત હાલે છે, કશું જ કાંઈ ન થાય. કેમ થાય? તમારાથી બે છોકરા હોય ને એ હરખા હાલતા નથી. એ નહીં થાય પપ્પા કહી દે, બોલો લ્યો. કેમ છે? અને અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન યથાવત કમ્પ્લેટ. નીતિન એમ છે. ભય છે શેનો? સેવા વહી જાય. એમ રાજીપાનું તાન છડે તો જે સેવા મળી હોય ને એ થાય. નહીંતર જરીક આમ તેમ કરશું તો સેવા આપણી પાસેથી વહી જાય, તરત બીજાને આપી દે તો એવો રાજીપો આપણી માથે રહેશે નહીં. એવું થાય તો કેમ થાય અશ્વિન? હે તો ટાઈમ ટાઈમ ક્લિયર થાય. ઠાકર તો એમ થાય ચાલશે બધું, ચાલશે બધું. એ ન હાલે તો એ નાપાસ થાય. અમારે જો નીતિન છે સમજ્યા, પેલા કંપનીમાં નોકરી કરતો હતો. પછી મેં એને કીધું જ્યાં નોકરી કરીને આપણે વફાદારીથી કરવાની છે, કારણ કે પગાર છે નો આપે છે, કામ કરવાનો આપે છે, ત્યાં બેસવાનો આપતા,
અને હું જે હોય ને એને એક જ વાત કહું છું, આપણું પોતાનું ઘર સમજીને જ કરવાનું, વફાદારીથી. પગાર છે ને એ આપે છે, કામ કરવાનું આપે છે ને, વફાદારીથી કામ કરવાનું. મને ક્યાં એમાં ઘણા આવા કરતા શું થાય? મેં કીધું જે કરે તે જદી છૂટા થવાનું થાય ને ત્યારે નંબર એનો લાગે. તમે ભણેલો ખરો ને થોડોક. મને કે એ જ ગમે ત્યાં બેઠા એને થોડી ખબર હોય. મેં કીધું એ ખબર ન હોય ને તો કંપનીઓ હાલે જ નહીં. હાલે જ નહીં. બધા જ રિઝલ્ટ એને રોજ મળતા હોય. કેમ થાય ઘનશ્યામભાઈ? નકર હાલે જ નહીં. પણ હું થોડું સંશય રહ્યો ગુરુની વાતમાં. એને એ ગુરુ કેમ આવું હોય છે રહ્યો. હવે કોરોના આવ્યો અને ઉપરથી બરાબર કોરોના જ ને, ભૂલતો નથી ને? હે કોરોના આવ્યો અને ઉપરથી ઓર્ડર આવ્યો 50% ટાપ ઓછો કરી નાખો. ફફડવા માંડ્યા. મને કે ગુરુજી 50% ઓછું કરો. મેં કીધું વફાદારીથી કરીએ છે ને તો નહીં વાંધો આવ્યા. 50% ઓછા કર્યા. પછી મેં પૂછ્યું નીતિન, એ કે 50% કાપી નાખ્યા. મેં કીધું કોને કાપ્યા? અને કે કાંઈ કરતા નહોતા એને. મેં કીધું એને કેમ ખબર પડી? એને કેમ ખબર પડી કે આ થોડો કામચોર છે, આ હરખું કામ કરતો નથી? એ ત્યાંથી કેમ ખબર પડી? ત્યાંથી લિસ્ટ આવ્યો એટલે એને બાદ કરી નાખો એમ? ભાઈ તો જ હાલે, નહીતર ન હાલે. શું એમ ઉત્સવ હોય ને, સ્વયંસેવકના કામ હોઈપા હોય, આમ દાંડિયા દેતા હોય ને કે અહીં ક્યાં સંતોને ખબર? પણ રોજ રિઝલ્ટ ત્યાં આવતું હોય, ખબર જ હોય. આમ પ્રસાદ મૂકી હોય ને તોય ખબર હોય અહીં રિઝલ્ટ આવી જતું. એક પેંડો લેવાનું કીધું ને, ઓલો 2 પેંડા લઈને ગયો. સાધુ કાંઈ કહે નહીં, પણ ડાઉટ તો થઈ જ જાઓ તમે એમાં કે મળો આને થોડીક હજી આમાં એટલો બધો સત્સંગ કર્યો પણ હજી સત્સંગની જોઈ એવી જામી નથી એમ. હજી આને પદાર્થમાં આવું છે ખરું. હવે આની માથે વિશ્વાસ મૂકવો કેટલો, એવું બંધાણ થઈ જાય તરત જ. કેમ થાય ભાઈ? એમ આમાં ક્યાં ખબર છે? એવું હોય તો હાલે. પરંતુ એક વાત છે કે ભાઈ કે નહીં શું કરવાને કે કેને તો બિચાકડાને ભોઠપ થાય અને પછી મંદિરે આવવું થોડુંક ઓયલું થાય કે મારી ખબર પડી ગઈ એમ. પણ નથી ખબર એવું નથી હો ભાઈ, ખબર હોય જ ખબર. એટલે એ સત્સંગના સંસ્કારો કેળવવાના છે, કેમ કે આપણે મહારાજને રાજી કરવાના છે. ગમે ત્યાં નોકરી કરો, પરંતુ અહીં કોઈને ખબર નથી એવું નથી ને, ખબર જ હોય. એમાં હવે તો વિશેષ સાવધાન રાખવું પડે, કારણ કે શીશી બધીએ મુકાઈ ગયા હોય. શું શીશી તરત મુકાઈ ગયા હોય. આજે નાવાઈ ગયા બરાબર છે, થોડોક પેલો હિંડોળો થોડોક નબળો હોય છે. અમે જોયું કાટ લાગી ગયો તો થોડાક જરી કરી લે છે. એમાં 2 બહેનો વધારે બેસી ગયા છે. જે હોય તે એ હિંડોળો તૂટી ગયો. એ તૂટી ગયો ને કમ્પ્લેટ. તાવેલાનો ત્યાંથી ફોન આવ્યો, હિંડોળો કેમ તૂટી ગયો? શીશી હું હા બરોબર શેઠને એમ જવાનું થયું હોય છે કે હિંડોળો કેમ તૂટી ગયો? શીશી એટલે સાવધાન ભાઈ. આ તો હમણાં બધા શીશી ગોઠવા. ઠાકોરજીનું શીશી તો સૃષ્ટિ થઈને તે દિવસનું ગોઠવાઈ ગયેલું છે અને યથાવત એ પ્રમાણે ચલાવે છે ને, યથાવત એનું ફળ એ આપે છે. અને સાક્ષી તરીકે પોતે જ રહ્યા છે પાછા. જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી પોતે રહ્યા છે. નજર જ જોઈએ, જીવ હમી જોઈએ જ રાખે છે. એ 2 કામ કરે છે, કેવા કર્મ કરે છે અને મને ભજે છે કે કેમ. આ 2 કામ કરે ઠાકોરજી. માટે જ્યાં કામ કરીએ ત્યાં વફાદારીથી કામ કરવું. અને શેઠ હો તો નોકરોનો કોઈ દિવસ પગાર કાપવો નહીં, નક્કી કર્યા પછી. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. એ વળતર પૈસો કપાય નહીં. હા કાંઈ નહીં, કાપી નાખો ને. બિચાકડો નાનો માણસ બોલે નહીં. એક જણો મને કંઈક સ્વામી જીએસટી આવ્યું ને બહુ સારું થયું કે
એવું કીધું. સારું થયું કે કેમ એને ઉપરના પૈસા શેઠિયા આપતા જ નહીં, કે કાપી જ લેતા હતા. 1000 ઉપર 75, 70 જે થતા ને આપે જ નહીં, કાપી જ નાખે. હવે જીએસટી આવે ને બિલે બિલ 2000ની માંથી ₹1 હોય ને તોય બરાબર ને. ભાવ સારું થયું કે રાજી થતો, જીએસટી આવ્યું તો સારું થયું કે. હે હવે તમે વિચાર કરો, એના તમે 100-200 કાપતા હોય, અંદર હાથરીડી કેટલી દુખતી હોય, માંડ પૂરું કરતો હોય. સુખી હું થાવ. અને એ જો થોડો કાપી સુખી થતા હો તો આપણો બાપો શિક્ષાપત્રીમાં લખે નહીં. એ લખ્યું છે ને એ આપણા સુખને માટે લખ્યું છે. સુખી થવા માટે શિક્ષાપત્રનું યથાવત પાલન કરો. હા, પોહાય તો રાખો, ન પોહાય તો કાંઈ નહીં, પહેલાં નક્કી કરો. હા, અમારે તો એક જ નિયમ છે, ધેડ કરવી એટલે કરી લઈએ. નક્કી થયા પછી એમાંથી કાપવાનું ન આવે. હાજર હોવું તોય ભલે, ન હોવું તોય ભલે, બિલ આવે એટલે ચૂકતે જ કરવાનું. પહેલાં કહી દો ભાઈ નથી પોહાતું, મારે કામ જ નથી કરવું, તારું વસ્તુ ખરીદવી જ નથી. કેમ થાય સુખભાઈ? એક ભરું નક્કી થાય પછી કપાય, એ વિશ્વાસઘાત કર્યો કહેવાય. કોઈ દિવસ ન કરવું એ. માટે આપણું ધાર્યું કાંઈ થતું નથી, ધાર્યું તો ભગવાનનું થાય છે. શું? અને જે પોતાનું ધાર્યું કરવા મથે છે એ પારાવાર પસ્તાવો પામે છે. બધી જગ્યાએ લૌકિક વ્યવહારમાં પણ એમ જ છે. વડીલો કહે અને માને ને ધાર્યું કરે છે એને દુઃખ આવે જ છે. કારણ કે વડીલો છે ને ભાઈ, એ બહુ અનુભવી છે. ભલે ઓછું બોલતા હોય પણ અનુભવ એને હોય. પછી માથાકૂટ કરો ને તમે એટલે વડીલો કહે નહીં કાંઈ, અનુભવ થવા દો એમ કરીને જવા દે. પછી અનુભવમાં પછી ભેખડે ભણાણા હોય ખરેખર. પછી આપણે કહી ન હોય ગઈ બાપા આમ થયું છે અને મૂંઝાતો હોય. શું માટે વડીલોને થોડુંક પૂછીને કરતાં શીખવું, નકર તકલીફ થાય છે. આમ છે. લ્યો, કેટલા વાગ્યા સુધી છે ભાઈ? 6:30. આરતી સુધી છે ને. માટે આ સત્સંગમાંથી આપણે જો મહારાજ મળી જાય, સત્સંગમાં એવા છે મહારાજ ઓળખાણા છે, મળી જાય વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે, એનું સુખ આવવા માંડે ત્યારે મેળા કહેવાય. હો ભાઈ, હજી કંઠી જ બાંધી છે. હું કંઠી જ બાંધી છે. તમે છોકરાને વેવિશાળ નથી કરતા? હજી વેવિશાળ જ થયું છે. વેવિશાળ જ થયું છો. કંઠી બાંધી છે, ભલે પૂજા પાઠને બધું કરી, વેવિશાળ જ થયું છે. હજી ગુણ બુદ્ધિવાળા છે. હે મહારાજનું મહા અલૌકિક સુખ માણતા હતા પર્વતભાઈ, ઝીણાભાઈ, દાદા ખાચર, ગોવર્ધન શેઠ, પછી શિવલાલ શેઠ. મૂર્તિનો આનંદ માણતા, સંસારમાં હતા તોય. એવું સુખ ક્યાં આવે છે? એવું આવે ને ત્યારે મહારાજ મળ્યા કહેવાય. અને મળે ને એને પ્રાપ્તિનો આનંદ હોય. બોલો, તમને સરકારી નોકરી મળી ગઈ હોય અને એમાં ભાઈ 25 લાખનું પેકેજ હોય, આનંદ થાય કે નહીં? હશુભાઈ કેમ થાય? 5 જણાને કે મને આમ થઈ ગયું, મને આ મળી ગયું, મને મળી ગયું, સરકારી નોકરી મળી ગઈ. કે નહીં? કાંઈ નહીં. હાલો, કોઈક પ્રાઇવેટ કંપની હોય અને તમને એણે કોઈ તમારું કામ છે ને ભાગીદારી આપી દીધી 25%ની, તો આનંદ હોય ને. શું કામ? પ્રાપ્તિ થઈ. એવો મૂર્તિનો ભગવાનનો આનંદ છે નથી. એનો અર્થ શું થયો? મેળા છે પણ પ્રાપ્તિ થઈ નથી.
હક પણ થયું છે. શું થયું છે? હક પણ થયું છે. હજી લગ્ન થયા, હક પણ તો ક્યારે તૂટી જાય નક્કી નહીં ભાઈ. શું થાય? હક પણ તો ક્યારે તૂટી જાય. કાલ નહોતું કીધું મેં, થોડુંક વધારે પાત્ર દેખાય, હક પણ તૂટી જાય. પ્રાપ્તિ એને જ થઈ કે ભાઈ કે એનો આનંદ હોવો જોઈએ. હજી ગુણ બુદ્ધિવાળા છે. ભલે ગમે એટલા ધર્મ નિયમ પાડીને હારા કહેવાતા હોય તોય પણ ગુણ બુદ્ધિવાળા છે. જ્યાં સુધી મૂર્તિમાં જોડાણું નથી ને ત્યાં સુધી આ લોકના વૈભવ સુખ તો છે ને એ ઠાકોરજી માટે આવો સામાન્ય છે. શું? સંપત્તિ છે ને આધ્યાત્મિકતાનો મોળ કહેવાય છે. એની પાસે કશી જ વેલ્યુ નથી. એ તો ઘણું પડ્યું છે ઠાકોરજીને. જરીક આપણે ભગવત એમ કે મારે ઈચ્છા છે, ભારતને એમ થાય ગુણ બુદ્ધિ આપી દો ને જરીક, આ લોહી પીતો મટે. તમારો છોકરો રોતો જ હોય આને તો પછી ચોકલેટ એની માં નથી આપી દેતી? ચોકલેટની કિંમત કેટલી ઘરમાં ભાઈ ધીરુભાઈ? હે? 5 રૂપિયા? અરે અહીંયા સુરતમાં 50 પૈસાની મળે છે. કેટલી કિંમત ચોકલેટની? એમાં પેલી ખાટી મીઠી લાવ્યા હોય તો પછી થોડાક રૂપિયાની છતાં આખી કોથળી આવે. એકાદી પકડાવી રાખે, છીગડ્યા રાખે છોકરો. જય સ્વામિનારાયણ. એમ બહુ કાંઈક થોડીક ઈચ્છા રહે ને ઠાકોર જરીક આપી દે, લે ને રેમે રાખને એમ. એમાં મહાનતા બહુ નથી. ઠીક છે, સત્સંગ છે, સત્સંગ વધે છે, મહિમા વધે છે, વાત સાચી છે. પણ જે દી ઠાકોરજીની મૂર્તિનું સુખ આવે, કામકાજ કરતાં કરતાં પણ ભગવાન યાદ આવે ત્યારે સત્સંગ થયો કહેવાય. પર્વતભાઈ હાથી હાંકતા હતા પણ મૂર્તિને રાખતા હતા. ગોવર્ધન શેઠ વ્યવહાર કરતા હતા, દુકાન ચલાવતા પણ મૂર્તિને રાખતા હતા. હે? શિવલાલ શેઠ હતા પણ આમ પૂજામાં બેસે એટલે પ્રત્યક્ષ મહારાજ આવતા હતા. એ બધાને એવું સુખ મળ્યું, આપણને કેમ ન મળે? આપણે ભગવાનને રે કાંઈ વેર છે? ત્યારે આપણી પાસે આવતા નથી. અશુભાઈ કેમ થાય? તો ભગવાન આવો ભેદભાવ રાખે હાલતા છે. હે? વાક તો ભગવાનનો જ ને, આપણો છે તો સારું, આપણો સુધારો કરી નાખશું. અને ભગવાન ન હોય તો કેને કહું તમારો વાંક છે, તમે થોડુંક સુધરો એમ. આપણે અંદર દાજ થવી જોવે. શું? એક દ્રષ્ટાંત દઈ દઉં. કોઈ બહુ પૈસા પાત્ર માણસ હોય, બહુ પૈસા પાત્ર, સમજ્યા, અબજો રૂપિયાના માલિક હોય, અને એને ત્યાં લગ્ન કર્યા અને એ હા હેરે ગઈ બાઈ. પછી ત્યાંને સુખ સાહેબીમાં કાંઈ ખામી હોય? જે બોલે એ હાજર થાય કે નહીં? હશુભાઈ કેમ થાય? અબજો રૂપિયાના જેટલા વ્યક્તિ ઘરમાં છે એટલા બધાને હેલિકોપ્ટર પર્સનલ. એને કાંઈ ખામી હોય? જે સંકલ્પ થાય બધા હોય, જે સંકલ્પ થાય એમ. પરંતુ એનો પતિ એને બોલે નહીં તો? એનો ધણી એને અરે બોલે જ નહીં તો? હે? આવે એટલે થાળી તેને ચીઠી લખીને મોકલી દે, તારે થાળી તૈયાર કરી દેવાની, મને બોલાવવાનો નહીં. થાળી તૈયાર કરી દે, આ જમી લે. જે તારે કાંઈ જોતું હોય તો ચીઠ્ઠી લખીને મૂકી દેવાની ટેબલે, મારે ટેબલે એ જે છે એ આવી જાય. અથવા તો આ નોકર છે એને કહી દેજો એટલે આવી જાય. બોલો તો એ હેલિકોપ્ટર, હે, એ 50 કરોડનો બંગલો, એ કરોડ રૂપિયાની હાડી, કેવું સુખ આવે એને? હે? ન આવે? સાચું કહો છો? આપણને સુખ આવે છે? થોડુંક કાંઈક મળી જાય તો? કેમ કે આપણે અનંત કોટી બ્રહ્માંડનો ધણી, એના આપણે સહી, એને આપણે રમકડા આપી દે હજી છે. એ ભલે ન બોલે આપણે અરે,
હા, તમારું કામ નથી, અમને મળી ગયું છે ને. કેમ થાય? રાજે છે કે નહીં કહો? થઈ ને તો કેમ થાય? હે વલ્લભ હરી પામે કેમ કરી રૂઠી બેઠા છો મારામાં. હે વલ્લભ હરી પામે કેમ કરી રૂઠી બેઠા છો મારામાં. ઓ સુખ કંદા હસી મંદ મંદ મને તારી બાહોમાં સમાવ. ઓ વાલા મરે સત ધણિય વિધવા સમકે મજીવાય. તમને તે અંતરિયામી કેમ ન જણાય. સમજાયું ને એમાં કાંઈ? કડીમાં કાંઈ સમજાણું? નો સમજાણું. વલ્લભ હરી પામે કેમ કરી એ રૂઠી બેઠા છો મારામાં. ભગવાન તમને બોલાવે છે, મન નથી બોલાવતા. તમને કોઈ દી કીધું હે દશરથ કેમ છે? ન કીધું. શું કામ ન કીધું? હે, આપણા લખણ જ હરખા નથી. આપણને બોલાવે એવા આપણા લક્ષણ નથી. આપણાથી રૂઠીને બેઠા છે, એની અંદર દાજ થવી જોવે. વલ્લભ હરી પામે કેમ કરી રૂઠી બેઠા છો મારામાં. ઓ સુખ કંદા હસી મંદ મંદ. હવે તમે રૂઠા છો દરેક, તમે દાંત તો કાઢો બાપા, થોડાક તો મલકો. કેમ થાય? એવું મોટું ઘરના હેલિકોપ્ટર હોય અને ઓલી જાય તેનો ધણી આમ મોઢું બગાડીને બેહે. હસુભાઈ કેવી સુખી થાય. વાહ વાહ, મારો ધણી કાંઈ બોલતો ને બહુ સારું. હવે તો કેમ થાય કે પછી પિયરીએ ગઈ હતા મારે અહીંયા જવું જ નથી, કેમ કે મને કોઈ બોલાવતું નથી, મને સુખ. હું એ કે કેવા બંગલા, એને હું ધોઈ પીવા શું કરું? એમ ભગવાને આ લોકની સુખ સંપત્તિ ગમે એટલી આપી એને ધોઈ પીવી. એ ધણી બોલે નહીં તો. ઓ સુખ કંદા હસી મંદ મંદ મને તારી બાહોમાં સમાવ. ભગવાન જ્યારે તેને બાહુમાં લઈ લે ત્યારે આનંદનો પાર ન હોય ભાઈ. એ કરવા માટે સત્સંગી થયા છે. અને એમ ન થાય તો હે છતે ધણીએ વિધવા સમ કેમ જીવાય. કેમ થાય? પમણાવી છે, હેલિકોપ્ટર ઘરના છે, બંગલા છે, પણ જીવન કેવું એનું? એનો ધણી બોલે વિધવા જેવું કાંઈ એકેય સુખ એને ખરું? બંગલાનું, ગાડીનું, હે કપડાનું કાંઈ ખરું? વિધવાને એકેય સુખ ન હોય. આ બધાને શું કરવું? ધણી નહીં તો એમ. આ તો પાછું ઈથી ભૂંડું. ધણી છે પાછો અનંત કોટી બ્રહ્માંડનો માલિક. બધા કે હેલા તમે કેના એમ, પણ અહીંયા હક નહીં. એનું શું કરવું? સુખ જ નહીં તો કેમ? વાંકેનો છે પણ આપણામાં લક્ષણ નથી એવા. એ મોજું માણતા હતા બ્રહ્માનંદ સ્વામી, એ સુખ માણતા હતા ગુણાતીતાનંદ સ્વામી, એક સુખ માણતા હતા પર્વતભાઈ, દાદા ખાસર વગેરે. એ માયલું આપણને કેમ ના આવે? ઈનો ઈજ મંત્ર, ઈની ઈજ કંઠી, ઈનો ઈજ સંપ્રદાય, ઈની ઈજ પરંપરા. તોય ક્યાંક ખામી છે કે નહીં? તો એ ખામી કોણ કાઢશે? આપણે જ કાઢવાની રહી. માટે ખોટા ડોળમાં રહેવું નહીં. અમે બહુ સારા હરિભગત છીએ, ખોટો ડોળ છે બધો. વેમ કાઢી નાખવી. આ શિબિર એના માટે છો ભાઈ. આ શિબિરમાં જ વાતો આવી થાય, ઉત્સવમાં ન થાય ભાઈ. ઉત્સવમાં ન આવી વાતો થાય.
હા શું છે, પેલા ઉષોમાં બધું હાલતો, ઉષો પછી થોડાક વધારે ઓલા થઈ ગયા ને એટલે શિબિરું કરવી પડે છે. ઓહો, ભાવ કરો, એકવાર મરતા પહેલાં મહારાજને ભેટી જવું છે. હે રામ પ્રતાપભાઈ આમ વડતાલ આવે અને જ્યાં મારા હરિકૃષ્ણ મહારાજ પાસે જાય ત્યાં મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થાય ને આવો ભાઈ આવો કરીને ભેટતા હતા. હે બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે ગયા, જુનાગઢથી આવ્યા અને તરત મહારાજે દર્શન દીધા હતા. કેમ થાય ભાઈ? એ મૂર્તિમાન છે, મૂર્તિ કોઈ દી વિચારવાનું જ નહીં. પ્રગટ વિરાજમાન છે, પ્રગટ ભાવનાથી જ દર્શન કરવા. શું આપણી જેવી ભાવના વિને એનું સુખ થાય. એ નરનારાયણ દેવ એને પેલા ઊંધીને છે ને ગોદડિયું તોડી નાખેલી, કાપી નાખેલી, અને પૂજારી એની ઓઢાડે. બોલો, આમ તે આમ કરે હરી ને ઓલું તૂટેલું હોય ને પાછળ વયું જાય એટલે આગળથી કંઈ દેખાય નહીં. અને શિયાળાની ટાઈટ કેમ થાય હસુભાઈ? નકર પૂજારીને એટલું જ કહેવાનું હોય ને, હસુભાઈ દેવની ગોદડીનું ઓલું છે તો ફાટી ગઈ છે. તો સત્સંગને અર્થે હરિભક્તો બધું જ સમર્પણ કરીને બેઠા છે. કેમ ગોદડી ન કરી દે? હા, પૂજારીએ કીધું ને મહારાજને એક દડાને દર્શન દેવા દઈને કેવું પડ્યું એ કે આ પૂજારી તોટેલી ગોદડિયું ધરાવે છે ને ટાઈટ હોય છે રાતે. હવે એને મૂર્તિ મનાય કે મૂર્તિમાન મનાય? એમ બોલો, કઠિયારો એક આવ્યો જુનાગઢ મંદિરમાં, લાકડા નાખી ગયો. લાકડા ત્યાં નાખતા હોય ને ત્યાં લીધા હતા, ત્યાં કુહાડો બહુ સરસ, લાકડા આગલે દિવસે સંતોએ કાપ્યા છે અને કુહાડો ત્યાં ત્યાં પડ્યો તો પાછા બીજે દિવસે જવાનું હોય એટલે. અને ગમી ગયો કુહાડો, લાકડા જ નાખી ગયો ને કુહાડો લેતો ગયો. સંતો ત્યાં ગયા અને જોયું કુહાડો નથી, ગોઈતો બહુ, જેડો નહીં ક્યાંય. યોગેશ્વર સ્વામી કે સ્વામી કુહાડો ગયો. યોગેશ્વર સ્વામીને મહાદેવજીને કીધું, મહાદેવજી મંદિરમાંથી કુહાડો કોક લઈ ગયું છે. બીજે દિવસે મહાદેવજી રાતે છે ને ઓલાને રાતે રુદ્ર રૂપે દર્શન દીધા. મંદિરનો કુહાડો લઈ આવ્યો છે, મૂક્યા છે નકર ઉપાડી લઈશ. કેમ ભાઈ? શંકર તો કાળનું સ્વરૂપ, એ દર્શન થી ઉપાડ લઈ કે તો શું થાય? આપવાને ન્યા બધું બગડી હોતે ગયું હોય. સવારમાં 5 વાગે એમ આવ્યો, બાપુ બાપુ મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, આ કુહાડો હું લઈ ગયો તો. એમ તો ચમત્કાર થયો. હા, અહીં મહાદેવ રહ્યા ને એને મને રાતે દર્શન તરીકે લઈ આવી જાય નકર ઉપાડી લઈ કે હે એવું ભયંકર રુદ્રનું રૂપ દેખાણું. હવે એને પ્રગટ બનાય કે બીજું કાંઈ? હવે એક નહીં હજારો પરચા છે સત્સંગમાં. પેલા મૂળીના ઘનશ્યામ મહારાજ કોને એમ થયું આપણે તોડા બનાવવા છે, માપ કેમ છે? ઘનશ્યામ મહારાજ લાંબો પગે લે માપી લે, અને મૂર્તિ મનાય? આ મૂર્તિમાન છે. સ્વામિનારાયણ ભગવાને એ આપણામાંથી ઓલું કાઢવા માટે વચનામૃતમાં કીધું. પેલો અમે છે તે જગન્નાથપુરીને વિશે શું ક્યારે ક્યારે પુરુષોત્તમપુરીને વિશે અમે ત્યાં મૂર્તિમાં રહીને રહ્યા અને હું જોતા હતા પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ બે જોતા હતા. તે ન્યા રહીને જ્ઞાન જોતા હતા, આપણા મંદિરમાં નહીં જોતા હોય. હે આપણા મંદિરમાં નહીં જોતા હોય. કેમ પૂજા થાય છે? આમ મૂકી ટોડલો મૂકી પૈસા આપે લઈ લેવાના, એ નહીં જોતા હોય. પૂજારીનો ભક્તિભાવ ને છળ કપટ. ભક્તિભાવ છે ને એ મોક્ષ માટે છે, છળ કપટ કરો એટલે મોક્ષમાંથી ગયા. અને માયા છે ને બહુ વિચિત્ર પ્રકારની છે. પ્રગટ ભગવાન હોય ને તોય કંઈક કરાવે. બોલો,
કાંઈક કરાવી નહીં તો એટલે ઠાકોરજીને ઘોઘરિયું હોય ને પગની એટલે ઝાંઝરિયું એમાં કોને હવે તોડી નાખે બોલો. એ હોતે ને લઈ જાય પૂજારી. કેમ એ નહીં જોતા હોય કે આ વચનામૃતમાં કીધું ખાલી એટલાનું જ કીધું છે એમ, પોતાના સંપ્રદાયનું નહીં કીધું હોય કાંઈ. એટલે આ બાપુભાઈ એને વહીવટ મોકલો આપણે જેતલપુર વખતે 2000નું આગું પાછું કર્યું. હા મહારાજ ઉત્સવનું છે ને દરની ભૂમિ હમાઈ ગઈ. અને ચોરાખાસર માને આ વાત, મયારામ ભટ્ટના ચોરાખાસર મહારાજ કોઈ દી ખોટ જાય જ નહીં. આ 2000નું ખોટ કઈ બતાવે છે, જાય જ નહીં કોઈ દિવસ. આટલા વર્ષ થયા કોઈ દિવસ ઓછા પૈસા નથી ત્યાં, વધ્યા જ હોય. મારે ક્યાંક જોબ કોઈ બોલવાનું નથી. એને આપણે કોઠારી નહીં માતા બાપુભાઈને એ કે એમાં વિશ્વાસ રાખીને માનવું પડે, એને આપી દો પૈસા. દઈ દીધા. મહારાજ કે હાલે કાંઈ. મહારાજ તો ધામમાં વયા ગયા અને પછી બાપુભાઈ દેહ મૂક્યો, ભૂત થયા. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે. એલા મહારાજે કોઠારી પસંદ કર્યા, એ જેવો તેવો માણસ છે. પુરુષોત્તમ નારાયણે પસંદગી કરવી કેવા હોય, તો એ માયાએ છેતરાય એને. પછી ભૂત થયા. અને બાપુભાઈને કેમ કેવું ભાઈ, હું બાપુભાઈ એમ આ બુરું નહીં હોય. પછી મિત્રને બોલાવીને કે આવું થયું, પણ આમ કેમ થયું? એ કે ઓલા 2000 રૂપિયા કાઢ્યા હતા. શું એમાં એ કહેવાય છે કે પાછળમાંથી એક છોકરી બોલી બહેનો સભામાંથી, કે બાપુભાઈ ખોટું હું બોલો છો કે ખોટું હું બોલો છો? એવું છોકરીએ કીધું ને તોય બાપુભાઈ માન્યા નહીં. આને અંતર્યામી નહીં સમજતા હોય. ભગવાન માને છે, ભગવાન અંતર્યામી ન હોય. પણ માયા જ્યારે હાવ કરે ને ત્યારે બધું જ ભૂલાઈ જાય છે. બાપુભાઈ જેવા મહારાજ કોઠારીનીમાં એના ત્યાં થાય. કેમ થાય ભાઈ? આપણે કઈ વાળીને મૂળા માટે સત્સંગ કરવાની અવશ્ય. સત્સંગ કરીને દ્રઢ કર્યું હોય ને તો એ ન થાય. ગુણાતીતાન સ્વામી એટલે કીધું છે મહારાજના સત્સંગી કરતાં સાધુના સત્સંગી શ્રેષ્ઠ છે. કેમ કે સાધુ એવી વાતો કરીને સમજાવે, ઓલાને પાવર જ હોય ને ભેગા ફરવાનો. રામાનંદ સ્વામીએ લાડકેબાઈને આપ્યું હતું હોનું સાચવવા માટે, પુત્રીબાઈને બોલો એ ગોરુનું એ ધર્માદાનું હોનું ખાઈ ગઈ. આમ એવું થોડું છે લાલુ ઘાસ ખાય એવું, આ હોનું ખાઈ ગઈ. રામાનંદ સ્વામી કે પુત્રી અને વાત કે ગુરુ તમે ખોટું બોલો છો આવડા મોટા થઈને. રામાનંદ સ્વામી હવે બોલાય નહીં, નહીંતર આપણને ખોટા પાડે અને સમાજમાં ખરાબ દેખાય. ગોળ્યું જવા દો. રામાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં. દેહ તો મૂકો પુત્રીએ, પણ નરકે ગઈ. એટલે આ રામાનંદ સ્વામીની શિષ્યા, આ ધરતી ઉપર ભગવાન જેવા સાધુ, એના શિષ્ય મુક્તાનંદ સ્વામી, એના શિષ્ય મુક્તાનંદ સ્વામી મહારાજ જેને ગુરુ માને એવા થયા. સ્વામી કે મહારાજ કે અહીંથી તમે જીવને ઘા કરો અક્ષરધામમાં પડે એવા થયા. એના જ એ શિષ્ય, એક મુક્તાનંદ સ્વામી, બીજી આ પુત્રી, એ નરકે ગઈ. કેમ થાય ભાઈ? અને હવે સેવા બહુ કરેલી ને એટલે મહારાજને થોડીક તો દી આવે. તો ફરતા ફરતા તે દિવસ ત્યાં આવ્યા. બોલો એના ત્રયોદશાના દિવસે જ આવ્યા. અને એનો જ ભત્રીજો મળ્યો પાછો. મહારાજ કંઈક જીમશો તો ભૂખ તો છે, કંઈક લાવી દેતો જમો, લઈ આવી દીધું. એટલે કેલા આ તાત્કાલિક આ કે મારી ફઈ પુતળી બા છે ને એ ભગવાનના ધામમાં ગઈ ને એનું આજે, એટલે મારે જીમા જ ખરા 13માનું. પછી કે તારી ફઈ છે ને એ ધામમાં નથી ગઈ, નરકે ગઈ છે. એટલે એક તો એનું ખાધું ને પછી આવું બોલાય. સમાજમાં એમ ને કે આ ખાવ એનું હું ખોદો છો.
પણ મહારાજ તો તટસ્થ મૂર્તિ હતા. એને એનો ઉદ્ધાર કરવો હતો કે એણે એટલું બધું ભજન કર્યું, એટલી બધી સેવા કરી, થોડીક ભૂલ થઈ ગઈ છે અને એ ભૂલને લઈને આ થયું છે, પણ હવે એની ભૂલને ભૂલી જાઓ, પણ એનો ઉદ્ધાર કરવો છે. એટલે એને તો તને સમાધિ કરાવો, ગઢ તેને શબ્દી વગાડીને સમાધિ કરાવીને મોકલો ગોરધનને જંબુરીમાં. ત્યાં તો પુત્રીભાઈ રેડું નાખતી હતી અને ભાડી ગયા, એ ગોધ્યા. તે ગોરધનને એમ થયું, એટલે પુત્રીભાઈ તો અહીંયા હલવાણા છે, હાલો કાઢી. એમ જે ન્યાય ગયાના હાથ દેવા ગયા ને તો જમના દૂધ દોડીને આવ્યા. પછી ગોરધન ઊભો રહીએ ત્યાં, એવો ભાગ્યો ને ત્યાં સમાધિમાંથી બહાર નીકળી ગયો. હાફે હાખે મારે કે શું થયું? જમના દૂધ વાહે પડી ગયા. કેમ થયું? અમારે ફઈ ન્યા છે, મારે જેનો ઉદ્ધાર કરો. પછી મહારાજ ઉદ્ધાર કર્યો એનો. માટે હાવ છે ને ઓલા છે ને ઓલે રહેવું નહીં કે સત્સંગ મેળો ને કંઠી બાંધી ધામમાં જ વ્યા જવું. આ તો પૂરબીયો ભગવાન છે, બધું જો હે ને પછી કલ્યાણ કરે એમ છે. મહિમાની વાતો સાચી છે, ના નહીં, પણ મહિમા સમજાય તો એની આજ્ઞા પડે જ, મહિમા સમજાય તો એનું ભજન થાય જ, મહિમા સમજાય તો એની નિષ્ઠા દ્રઢ થાય જ. મહિમા સમજાય તો બધું શું ન થાય? કાંઈ કરવું નહીં. મહિમા એવું આ ભગવાન નથી હો ભાઈ, એમનેમ કરી દે એમ. જો હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ખેલો નથી રે, એ રીંગણામાં કાંઈ કલ્યાણ ન કરે. એ તો આપણે કહીએ મહિમાથી, રીંગણામાંથી કલ્યાણ થાય નહીં, પણ રીંગણામાંથી ગુણ બુદ્ધિ આવે અને ભાવ થાય અને આશીર્વાદ મળે તો જીવ એ રસ્તે હાલે. બાકી તો બધા 1-1 કિલો રીંગણા ન લઈ આવે, કલ્યાણ થઈ ગયું તો સારું. એટલે કલ્યાણ હાવ સસ્તું. હસુભાઈ તો હસુભાઈ 2 મણ લઈને નાખી દે. અહીં ક્યાં તાણ છે? કેમ થાય? 1 કિલો રીંગણામાં કલ્યાણ મહારાજ કરતા હોય તો 2 મણ ન નાખી દો તો બીજે કે 2 મણ નાખે, હું 4 મણ નાખી દે. એક જણે કે શાકોસના રીંગણાનું આપી દે, હાલો ને. એમ ના થાય. એ તો ધર્મ નિયમ પાળવા પડે, ભજન કરવું પડે, નિર્માની થવું પડે, સદગુણો શીખવા પડે. પણ એક વાત તો નક્કી છે, ઠાકોરજીને આપણી માથે કૃપા તો છે જ. શું કૃપા તો છે જ. એટલે દયા કરીને આપણને આ દિવ્ય સત્સંગમાં એણે રાખ્યા છે. આપણે પોતે આપણને પોતાના દુર્ગુણને જાણતા હોઈએ છીએ. આપણે આપણાના જેટલા જાણીએ એટલો બીજો કોઈ જાણી શકે? આપણે હું કરીશ આપણને ખબર હોય. એક આપણે જાણીએ, એક અંતર્યામી જાણે. આ 2 જણા જાણે છે જે કર્યું છે. આપણે જ્યારે વિચારવા મળે ને ત્યારે એમ થાય કે આ તો કેમ કહેવાય, આમાં કેમ થાય? એવા એ ભગવાન ન જાણતા હોય તોય એણે દિવ્ય સત્સંગમાં રાખવા દી કરુણા નહીં. પછી એના પોતાના ગુણ ભગવાનના, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મીયતા, નિષ્ઠા, એ ગુણ કોના છે? આપણા નથી હો, ઠાકોરજીના છે. એ ઠાકોરજીએ એના થઈને સાધુમાં નાખ્યા અને સાધુના માધ્યમથી આપણામાં થોડાક અંશે નાખ્યા છે. એના આ થોડાક સેમ્પલ કે ભાઈ આ આવું છે, ત્યાં એટલો ધર્મ પાડશો તો આમ થાય છે, એટલી નિષ્ઠા છે તો આવું થાય છે, તો પૂર્ણ નિષ્ઠા હોય તો શું થાય? એ સેમ્પલના રૂપમાં ભગવાને એના થોડાક ગુણ આપણને પ્રસાદીના કરીને આપ્યા છે. હવે એને આપણે દ્રઢ કરવાના છે, એ જવાબદારી આપણી છે. શું એટલે કંઈક સેમ્પલ જ આપે ને ભાઈ, આ સેમ્પલ છે, આ પ્રમાણે તમારે કરવાનું. તમારે શું હોય ભાઈ? સેમ્પલ બતાવ્યું ને તોય એમ ભગવાને આપણને સેમ્પલ આપ્યું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, વૈરાગ, આત્મનિષ્ઠા વગેરે થોડું થોડું સેમ્પલ આપ્યું છે. એને મજબૂત કરવા એ કામ આપણું છે. તમે સેમ્પલ લઈને જાઓ ને પછી પાસ થઈ જાય, કેવો ધંધો કરો છો? 3-3 રહીને એટલે મોટો ઓર્ડર આવી ગયો 12 વાગ્યા સુધી ખેંચી લ્યો. હે એમ આમાં 12 વાગ્યા સુધી ક્યાંય તો જામે સત્સંગ ખરેખરો. માટે હે ભગવાનના ભક્તોએ
શું કરવાનું છે ભાઈ? મહિમા સમજીને જોડાવાનું છે. મહિમા સમજાણ્યા વિનાનું બધું જ. મહિમા સમજાય એટલે ભગવાનના ભક્તને જોઈએ તો આનંદ થાય, મુક્ત ભાવના પ્રગટે, અને એ વિના ક્યાંય સુખ નથી. આ લોકમાં તો નહીં, આખા બ્રહ્માંડમાં ને અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન વિના ક્યાંય સુખ નથી. શું? ક્યાંય સુખ નથી. અને કેવા મોટા મેળા અહીંના જે છે ને એ બધા રાજા, પેલા રાજાશાહી હતી ને, રાજા થવા ઈચ્છતા હોય પ્રજા. રાજા છે ચક્રવર્તી રાજા થવાય છે. ચક્રવર્તી રાજા ઇન્દ્ર થવાય છે. ઇન્દ્ર બ્રહ્મા થવાય છે. બ્રહ્માથી આગળ વૈરાજ, એની ઈચ્છા એ રહે વૈરાજને પ્રધાન પુરુષ થવું છે, પ્રધાન પુરુષને મહાપુરુષ થવું છે, અને મહાપુરુષ થકી પર અક્ષરધામના મુક્ત છે, અને મુક્તથી પર અક્ષર છે, અને અક્ષરનો અધિપતિ આ પુરુષોત્તમ નારાયણ એ આપણને મળ્યા છે. આમ છે. અને આમ કહીને તો ભગવાને પોતાનું જે સુખ છે ને એમાંથી લઈને એક છાટ નાખી. હસુભાઈ કેટલું સુખ આપ્યું? ભગવાને પોતાના ધામમાં પોતાની મૂર્તિનું સુખ છે અહીં આમ જરીક સુખ નામ લઈને આમ છાટ નાખી જરાક. એ કેટલીક ઉડે ભાઈ? આમ છાટ નાખી એ મહાપુરુષના લોકમાં આવ્યું. ગુણાતીતાન સ્વામીથી કંઈક બીજું નામ દીધું છે, પણ આપણે નામ નહીં દેતા, આપણે એમ છાટ કહીએ એમ. એ અત્યારે સારું ન લાગે એટલે આપણે થોડોક સુધારો કરીએ. આમ કરી ભગવાને આમ આમ છાટ નાખી એ મહાપુરુષના લોકમાં આવ્યું. ત્યાં અડધું રહ્યું ને અડધું નીચે આવ્યું, 50% નીચે આવ્યું, 50% મહાપુરુષ આવ્યું. ત્યાંથી એ પ્રધાન પુરુષમાં લોકમાં આવ્યું. એમાંથી 50% ત્યાં રહ્યું અને 50% નીચે આવ્યું, એટલે 25% આવ્યું નીચે વૈરાજ પાસે. એમાંથી 50% ત્યાં રહ્યું ને 50% નીચે આવ્યું, એટલે બ્રહ્મા પાસે આવ્યું. કેટલું? 12.5 ને 6% થાય. 50, 25, 12.5 અને 6. ત્યાંથી 50% રહ્યું ને 50 નીચે આવ્યું ઇન્દ્ર પાસે. કેટલું? ત્યાંથી અડધું ત્યાં રહ્યું અને અડધું અહીં આવ્યું આ લોકમાં. એમાં આખી દુનિયા રાજન સુખી છે. એમાં રાજા ચક્રવર્તી બાદશાહ વજીરો જે કાંઈ કહો તે એ પ્રધાનને મંત્રીઓ જે કહો એ બધા શેઠ સાવકારો બધા જ 1% રાજી છે. એને અર્થે માથા કપાવે છે. તો વિચારો તો એ સુખ કેવું હોય છે? હે? અને ન્યા લઈ જવા છે મહારાજને, એટલે ભગવાનને આપણી પસંદગી કરીને સત્સંગમાં રાખ્યા. આપણને એનો કાંઈ મહિમા જ નહીં લ્યો, લઈ જાય એ તો ક્યાં કે રાજાના કુંવર ને. આપણે તો મહિમા સમજાણા વિના એ થવાનું નથી. આ બધી જ વાતો આપણને મહારાજે કીધી છે અને મહારાજના નંદ સંતોએ કીધી છે. હે? આજે અત્યારે અંત્યનું 38મું વાંચ્યું. સર્વોપરી, કારણના કારણ, ઈશ્વરોના ઈશ્વર. હે? કોણે કીધું છે? શ્રીજી મહારાજે પોતે પોતાનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. હું કેવો છું એમ. એ અને આ એમાં રોમ માત્રનો ફેર નથી, સ્વયં ભગવાને કીધું છે. એના એ જ શબ્દો સ્વામીની વાતોમાં છે. તો કેટલાય એમ થાય આપણે સ્વામીની વાતો નહીં માનતા, એ માન્ય ન કહેવાય. તો બાપાના શબ્દો તો માન્ય કહેવાય જ નહીં, કે એને નથી માનતા. અને એને નહીં માની તો કલ્યાણ કોણ કરશે? કોણ કરે કહો? ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને ગોપાળાનંદ સ્વામીની વાતો જ્યાં સુધી હરખી સમજીને વાંચીએ નહીં ત્યાં સુધી બ્રહ્મરૂપ તો થવાય ભાઈ. બ્રહ્મરૂપ થવા માટે એ બે બહુ મહત્ત્વની ચીજ છે. અને એના સમાગમ કરીને હજારો બ્રહ્મરૂપ થઈને ધામ ભેગા થઈ ગયા. ન માની ક્યાં નહીં પેડા રહીશું અહીંયા. સમજણ તો આવી પડે કે નહીં? સત્સંગની જેવી હોય એવી ન આવે ત્યાં સુધી એને કાંઈ ઉતાવળ નથી. શું? ત્યાં અક્ષરધામમાં ક્યાંય કારખાનામાં કારીગરની તાણ છે એવું નથી.
ત્યાં મેનેજર જોતો છે એવું નથી, ત્યાં વાડી ફૂંકાઈ જશે એવું નથી, ત્યાં અનંત કોટી મહામુક્તો ત્યાં છે, જે સેવા સંકલ્પ થઈને તૈયાર હાજર જ છે. આપણા જેવા 5 પછી ન જાય ત્યાં કાંઈ તાણ નથી. અનંત કોટી છે. કેટલા? ભારતની વસ્તી કેટલી છે? 150 કરોડ કહી દો ને, કોણ ના પાડે? 150 કરોડ બરાબર છે ને? ભારતની વસ્તી 150 કરોડ, અહીંયા અનંત કોટી છે મુક્તો. અહીં તો આંકડો છે 150 કરોડ. ધામમાં મુક્તો કેટલા છે? અનંત કોટી. અમેરિકાની વસ્તીનું નક્કી છે, ચીનની વસ્તીની નક્કી છે, બધા જ દેશોની વસ્તી ભેગી કરીને એનો આંકડો આવે છે, પણ અક્ષરધામના મુક્તનો આંકડો નથી. હવે ત્યાં કદાચ આપણે 5 પછી ન જાય તો શું ફેર પડે? એક કહેવત છે, ખજૂરાનો ટાંગો એકાદો તૂટી જાય તો લૂલો હાલે. એના ટાંગાની ગણતરી છે, ખજૂરના એટલા ટાંગા છે, તોય એક જાય તો લંગડો ન હાલે. તો અનંત કોટી મુક્તો છે, એમાં 2-5 આપણે ન જાય તેને કાંઈ ખોટ છે? આપણે 1-2 નહીં, 1-2-5 પછી બ્રહ્માંડો ભાંગી જાય ને તો એની ગણતરીમાં નથી. તો આપણે શું વાયડાઈ કરવી વળી? હું આમ છું પડ્યા રહી. બ્રહ્માંડ આખું ગણતરીમાં નથી તો આપણે શું ગણતરીમાં? છતાંય પણ ભગવાન આપણી ગણતરી કરી અને આપણને સત્સંગમાં લે, એ એની કેવડી મોટી કરુણા છે. એનો ઋણ, એનો આભાર આપણે કોઈ દિવસ ઉક્તે કરી શકીએ એમ જ નથી. માટે એવું ભગવાનમાં લાગવું, એવું લાગવું. આ બધા જ્યારે ભગવાને આપણી માથે કરુણા કરીને આમ વિચારીને અંતર, ત્યારે રોવાઈ જાય ભાઈ, ગદગદ થઈ જવાય. આ વિચારતા નથી એટલે ભગવાનમાં હેત થતું નથી. વિચારીને તો ખબર પડે. એક જ દ્રષ્ટાંત દઈ દઉં કે તમારે ઘેરે કંઈક પ્રસંગ હોય અને મંદી હાલતી હોય, ખરેખરી તાણ હોય હસુભાઈ, અને પ્રસંગ આવીને ઊભો રહ્યો, કર્યા વિના છૂટકો નથી, ક્યાંયથી પૈસા મળતા નથી, શું કરો? વ્યાજે જોતા છે નથી મળતા, હે ઘર વેચી નાખવું, જમીન વેચી નાખવું, કોઈ લેતું નથી, બધે મંદી જ ભાઈ, આપણે કાંઈ લેવું નથી અત્યારે. પછી શું કરો? અને એમાં કોઈ માણસ મળી જાય, શું એલા મૂંઝાણ આમ છે, આલે લઈ લા, હા 25 લાખ રૂપિયા તારો પ્રસંગ પતાવી દે, થાય ત્યારે આપજે જા. અને પ્રસંગ પતાવે, મરે ત્યાં સુધી ભૂલે એને આપ્યા કેટલા? 25 લાખ રૂપિયા કે બીજું કાંઈ? હું આણે કેટલું બધું આપણને આપ્યું છે, એ કોઈ દી વિચાર થયો? એટલે 25 લાખની ગણતરી થઈ, એણે 25 લાખ આપી દીધા મને, મારો પ્રસંગ પતી ગયો, મારી લાજ રહી ગઈ ને આમ થઈ ગયું ને તેમ થઈને, પાર વિનાના જેને તને મોઢે વખાણ કરે. આણે જે દીધું છે, આણે જે કરુણા કરી છે, એનો કોઈ દી આપણે વિચાર કર્યો નથી ને. એટલે વિચાર કરીએ ને ત્યારે બેહીન મન સાથે, ત્યારે એમ થાય કે ઓહો, હે મેં કીધું હતું ને કે આપણે હલવાઈ ગયા.